બીજા લેક્ચર માટે મળીએ છીએ. પહેલું લેક્ચર આપણે સંબંધ અને વિધેયનું પ્રકરણ 2નું એમાં થિયરીવાળો ભાગ 1 એ આપણે ભણી ગયા. અને થિયરીની અંદર જે કંઈ મેં તમને નોંધ કરાવી એ બધી જ તમે તૈયાર કરી દીધી હશે. હવે આપણે સ્વાધ્યાય 2.11ના દાખલા આપણે ગણવાના છે. અને 2.1ના દાખલા ગણવા માટે મેં તમને જે કંઈ અગત્યના પોઈન્ટ લખાયા હતા એવું ઝડપથી યાદ કરી દઉં. તો સૌથી પહેલાં તો મેં તમને કાર્તેજી ગુણાકારની વાત કરી હતી કે એ અને બી બે જો અરિક્ત ગણ હોય તો A ક્રોસ B કઈ રીતે મળે, જેને આપણે ક્રમયુક્ત જોડોના ગણ સ્વરૂપે કહેતા હતા. એમાં ક્રમયુક્ત જોડોની ખાસિયત હતી કે પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાં આવે અને બીજો ઘટક જે છે ક્રમયુક્ત જોડનો એ હંમેશા બીજા ગણનો સભ્ય હોય. ત્યાર પછી બીજા મેં તમને 4 પોઈન્ટ અગત્યના લખાયા હતા. સાથે સાથે સૂત્રોએ લખાયા હતા. N ઓફ A ક્રોસ B બરાબર NA ઇન્ટુ NB, એ રીતે 3 ગણો માટે પણ લખાવ્યું હતું. એ બધું જ તમે તૈયાર કરી દીધું હશે. અને હવે આપણે 2.1 સ્વાધ્યાય ગણીશું. એમાં એ બધા સૂત્રો જે છે એ બધા પરિણામો જે છે જ્યાં જરૂર પડશે એ પરિણામોનો આપણે ઉપયોગ કરીશું. તો શરૂ કરીએ સ્વાધ્યાય 2.1. એમાં પહેલો જ જે દાખલો તમને આપેલો છે એ આપણે લખીએ. સાથે સાથે નોટમાં લખતા રહેજો. સ્વાધ્યાય 2.1 પહેલો દાખલો. જો x/3 + 1 y - 2/3 ઇક્વલ 5/3 1/3 તો x અને y શોધો. નોટ અને પુસ્તક સાથે રાખશો જેથી તમને અંદર રકમ જે છે કેટલાક આપણે જાતે ગણવાના કહીશું એ તમે સરળતાથી સમજી શકો. તો આ જે મેં તમને જે દર્શાવી બરાબર એ રકમથી આપણે શરૂઆત કરી. એનું સોલ્યુશન જે જોઈએ સોલ્યુશન લખતા પહેલાં આપણે તમને સમજાવી દઉં કઈ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો 2 ક્રમયુક્ત જોડો સમાન આપી છે. 2 ક્રમયુક્ત જોડો સમાન ક્યારે થાય તો કે છે એનો પહેલો ઘટક જે છે પહેલી ક્રમયુક્ત જોડનો, બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક બંને સમાન હોવા જોઈએ. પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એ બીજી ક્રમયુક્ત જોડના બીજા ઘટક સાથે સમાન હોવો જોઈએ. તો આપણે કહી શકીએ કે બંને ક્રમયુક્ત જોડો સમાન છે. અને સમાન આપી હોય તો આટલું આપણે લઈ શકીએ, જે આપણે ભાગ 1ની અંદર પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા. તો એ રીતે આપણે શરૂઆત કરીએ. તો x/3 + 1 y - 2/3 ઇક્વલ 5/3 1/3. તો જ x/3 + 1 ઇક્વલ 5/3 અને y - 2/3 ઇક્વલ 1/3. સાદુરૂપ આપતા જઈએ તો x/3 ઇક્વલ 5/3 - 1 અને એ જ રીતે આ બાજુ સાદુરૂપ આપી દઈએ તો y ઇક્વલ 1/3 + 2/3. ને તો જ x/3 ઇક્વલ 5 - 3/2. તો xની કિંમત તમને મળી ગઈ x બરાબર 2. આ બાજુ સાદુરૂપ આપીએ y બરાબર 3/3 માટે y બરાબર 1. 3 લસા લઈ લીધો છે આપણે. 1 + 2 બરાબર 3 લખી દીધા. અહીંયા 3 લખી દીધા એટલે એક્સનું મૂલ્ય 2 મળે છે અને વાયનું મૂલ્ય 1 મળે છે. આપણો જવાબ સાચો ખોટો આપણે ચેક કરી શકીએ કે અહીંયા તમે 2 મૂકશો તો 2/3 વત્તા 1 3 વડે ગુણીશું તો 3 ને 2 5/3 થઈ ગયા. વાયની કિંમત 1 મૂકીશું તો 3 - 2 1/3. એ રીતે આપણે કહી શકીશું.
તો આવા જે છે 1 માર્ક્સમાં તમારે હેતુલક્ષીમાં પૂછી શકાય કે એક્સ અને વાયનું મૂલ્ય જે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય. હવે એના પછીનો બીજો દાખલો આપ્યો છે બરાબર, જેવું તમને અહીંયા સીધું સમજાવું છું કે ગણ એમાં 3 ઘટકો હોય બરાબર. તમને આટલી બાબત આપી છે એને બરાબર 3 કહે છે કે બીની અંદર 3 ઘટકો આપેલા છે જે 3, 4, 5. પ્રશ્ન તમને જે કીધું છે કે A ક્રોસ બીના સભ્યોની સંખ્યા શોધો, કેટલા હશે? હવે જો તમે ધ્યાનથી આ સૂત્ર બરાબર તૈયાર કર્યું હશે તો આપણે આમ કહી શકીશું કે n ઓફ A ક્રોસ બી બરાબર NA ઇન્ટુ NB. તો આ રીતે આપણે જે જોઈશું તો એના સભ્યો 3 છે, બીના સભ્યો 3 છે, 1, 2, 3. તો એ 3 ગુણ્યા 3 ટોટલ કેટલા આવ્યા? 9. તો આ રીતે A ક્રોસ બીના સભ્યની સંખ્યા 9 થશે. માત્ર તમને બીજા દાખલામાં સભ્ય સંખ્યા પૂછી છે, સભ્યો શોધવાના પૂછ્યા નથી. જો શોધવાના પૂછ્યા હોય તો આપણે બીજી રીતે આગળ જોઈ શકીએ, જેમાં એના સભ્ય માટેની શરત આપેલી હોવી જોઈએ બરાબર. હવે દાખલા નંબર 3 જે જોઈએ, જો G બરાબર 7, 8. સાથે સાથે વિદ્યાર્થી ભાઈ બહેનો લખતા રહેજો કેમ કે આપણે નોટ બનાવવાની છે આમાં. અને H બરાબર 5, 4, 2. તો G ક્રોસ H તથા H ક્રોસ G શોધો. બે પ્રશ્ન આપ્યા છે આપણને. પહેલા પ્રશ્નની અંદર તમારે G ક્રોસ H શોધવાની વાત છે, બીજા પ્રશ્નમાં H ક્રોસ G છે. પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો ક્રમમાં જ લખીશું G ક્રોસ H 7, 8 ક્રોસ H લખીએ 5, 4, 2. કહે છે કે G અને Hનો કાર્તેજી ગુણાકાર શોધવાનો છે. તો ભાગ 1ની અંદર મેં થિયરીમાં સમજાવ્યું એ રીતે આપણે લખીએ તો પહેલાં ક્રમયુક્ત જોડો કયો આવશે? 7ને અનુલક્ષીમાં. દરેક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક 7 લખીશું, બીજા ઘટક આપણા Hમાંથી લઈશું. એટલે આ રીતે લખીશું 7, 5, 7, 4, 7, 2. એ જ રીતે 8ને જે છે પહેલા ક્રમમાં લખીશું અને 8, 5, 8, 4 અને 8, 2 લખી દઈશું. એટલે આપણું 6 સભ્યો આપણને મળી રહેશે. 7, 5, 7, 4, 7, 2, 8, 5, 8, 4 અને 8, 2. આપણા સૂત્રનું આ લખ્યું છે એનું પાલન થઈ જાય છે. તમે ધ્યાનથી જોશો તો 2 સભ્યો છે, અહીંયા 3 સભ્યો છે. તો G ક્રોસ Hના કુલ કેટલા સભ્યો થવા જોઈએ? 3, 2, 6. તો જોઈ શકો 1, 2, 3, 4, 5 અને 6. એટલે જો એ સૂત્ર આપણને યાદ હોય તો એક ઘટક જે છે બાકી રહી જાય છે કે નહીં એ આપણે આ સંખ્યાના આધારે નક્કી કરી શકીએ. બીજું એક ખાસ યાદ રાખીશું, અહીં ક્રમનું મહત્ત્વ છે બરાબર. અને સાથે સાથે આ બ્રેકેટ કરવાનું જે છે ક્રમયુક્ત જોડનું સંકેત એ પણ બહુ અગત્યનો છે. કેટલાક વિદ્યાર્થીઓ આ રીતે લખે છે કે 7, 5 એને આમ લખી દે છે, પણ એકચ્યુઅલમાં આ સાચું નથી. આ 7, 5 શું દર્શાવે છે? ગણ દર્શાવે છે, જેની અંદર 2 સભ્યોનો સમાવેશ થાય છે, 7 અને 5. જ્યારે અહીંયા એવું નથી, આ માત્ર એક જ સભ્ય છે, એ ક્રમયુક્ત જોડ સ્વરૂપનો સભ્ય છે. એટલે ગણિતની અંદર આપણે ડિઝાઇન પડાતી નથી. આપણને જે સંકેતો આપેલા છે એ સંકેતોનો જ આપણે ઉપયોગ કરી શકીશું. ચલો ત્યાર પછી બીજું જોઈએ. અહીંયા G ક્રોસ H આવી ગયું, H ક્રોસ G. સૌથી પહેલાં H આવશે, લખી દઈએ 5, 4, 2 ક્રોસ 7, 8.
5 7 લખીશું, 5 8 લખીશું, એ રીતે 4 માટે લખીશું અને 2 માટે લખીશું. તો જવાબ આપણને મળશે 5 7 5 8 4 7 4 8 2 7 અને 2 8. 1 2 3 4 5 6 6 સભ્યો આપણને મળી ગયા. તો આ રીતે આપણો આ ત્રીજો દાખલો છે, એ ત્રીજો દાખલો આપણને સોલ્વ થાય છે. બરાબર. હવે એના પછીનો ચોથો દાખલો જુઓ. ચોથા દાખલાની અંદર આપણને આપેલું છે કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવવાનું છે. સાથે સાથે બીજી સૂચના એ આપી છે કે જો અસત્ય હોય તો એને સત્ય બને એ રીતે ફરીથી લખવાનું છે. ખોટું વિધાન જો આપણને આપ્યું હોય તો એને આપણે સુધારો કરીશું અને એને સાચામાં રૂપાંતર કરીશું. પહેલું જે આપેલું છે, જો જેની જોડે પુસ્તક ના હોય, આપણે અહીંયા લખીએ છીએ P બરાબર mn અને Q બરાબર nm. આપણને આવું આપ્યું છે P ક્રોસ Q બરાબર mn અને nm. કહે છે કે P અને Q આ હોય તો P ક્રોસ Q બરાબર આટલા થાય. બોલો વિધાન સાચું છે કે ખોટું છે? હવે આપણે જો થિયરી બરાબર યાદ હોય, સૂત્ર જે યાદ હોય, તરત આપણે કહી શકીશું કે આપેલું વિધાન જે છે ખોટું છે. પણ શેના આધારે નક્કી કરીશું? કયા સૂત્રના આધારે નક્કી કરીશું? તો આપણે જે કહી શકીએ P અને Qની વાત છે, બે ગણ જે છે, તો મારે આટલી શરતનું પાલન થવું જોઈએ કે n ઓફ P ક્રોસ Q બરાબર NP ઇન્ટુ NQ. આવું થવું જોઈએ. હવે પીના 2 સભ્યો છે, ક્યુના 2 સભ્યો છે, તો 2 ગુણ્યા 2 4 થવા જોઈએ. આપણને 4 તો આપ્યા નથી, માત્ર 2 જ આપેલા છે. એટલે આપણે કહી શકીએ આપેલું વિધાન ખોટું છે. એટલે તમારે જે લખવાનું થાય આમાં આપણે લખી શકીએ n ઓફ P ક્રોસ Q બરાબર 4, જ્યારે અહીંયા આપેલા છે 2 જ આપેલા છે, માટે આપેલું વિધાન છે અસત્ય છે. હવે એને સુધારીને લખવાની વાત આવી. તો સુધારીને લખવું હોય તો આ P અને Q એનાથી કુલ કેટલી આપણે જે શોધી 4 ક્રમયુક્ત જોડો લખવાની છે. તો 4 કઈ કઈ આવે છે? mn એક તો આપી દીધી છે, બીજું mm આ નથી આપી, એટલે અહીંયા આપણે ત્રીજા નંબરમાં એડ કરવી પડે mm. બીજું nn છે અહીંયા નથી, એટલે આપણે બીજી પાછી nn એડ કરવી પડે. છેલ્લી કઈ આવશે nm, તો આપણને આપેલી છે. તો હવે આપણે જે સુધારીને વિધાન લખવાનું આવે તો એ વિધાનમાં મારે કયા બે એડ કરવા પડે? mm અને nn. તો આ રીતે આપણે કહી શકીએ કે આપેલું વિધાન ખોટું છે અને એનું જે સત્ય વિધાન જે છે P ક્રોસ Q બરાબર આ 4 ક્રમયુક્ત જોડોનો ગણ. બીજો જે પ્રશ્ન છે આપણો, કહે છે કે A અને B બે અરિક્ત ગણો છે. જો x બિલોંગ્સ ટુ A, y બિલોંગ્સ ટુ B, તો તેવી તમામ ક્રમયુક્ત જોડો XYથી બનતો અરિક્ત ગણ A ક્રોસ B છે. આખું વાક્ય આપેલું છે, એને જો હું ગાણિતિક સ્વરૂપે લખું તો આમ લખી શકું કે એવી XY ક્રમયુક્ત જોડોનો ગણ જ્યાં x બિલોંગ્સ ટુ A, y બિલોંગ્સ ટુ B. તો આ સાચું થાય કે ખોટું થાય? તો આપણે કહી શકીશું સાચું થશે, કેમ કે પહેલો ઘટક જે જોઈએ ક્રમયુક્ત જોડનો એમાં છે, બીજો ઘટક જે y છે એ બીનો છે. જેટલી ક્રમયુક્ત જોડો બને છે એ બધાનો સમાવેશ કરવાનો છે, એટલે આપણે કહી શકીએ A ક્રોસ B જે છે, આવી ક્રમયુક્ત જોડોનો યાદી બનાવીશું તો એ આખો આપણો A ક્રોસ B બનશે. તો આપેલું વિધાન છે સાચું બનશે. ત્રીજામાં કીધું છે જો A બરાબર 1 2 અને B બરાબર 3 4 ગણની અંદર આપેલા છે. A બરાબર 1 2 2 સભ્યો છે, B બરાબર 3 4 આપેલા છે. તો A ક્રોસ
આટલું જે કીધું છે A ક્રોસ B છેદ ફાઈ બરાબર ફાઈ. વિધાન સાચું છે કે ખોટું? તો સૌથી પહેલાં તો જે જોઈએ તો B છેદ ફાઈ, તો આપણે કહી શકીએ આનો જવાબ તો ફાઈ જ આવવાનો. A ક્રોસ ફાઈ, તો એ જવાબ ફાઈ આવવાનો. એટલે આપણે કહી શકીશું કે આની અંદર તો એ કંઈ સભ્ય છે જ નહીં. એટલે આ રીતે આપણે જે ક્રમયુક્ત જોડ બનાવતા હતા એમાં બીજો ઘટક તો આપણે લઈ શકતા જ નથી, એ કંઈ ક્રમયુક્ત જોડ બનવાની નથી. એટલે આપણને જવાબ કેટલો મળવાનો? ખાલી ગણ. એટલે આપેલું વિધાન છે સાચું છે. બરાબર. આ આપણે પુસ્તકના પાછળના જવાબના આધારે જે કીધું, પણ એકચ્યુઅલમાં પુસ્તકમાં આગળનું પેજ આપણે જે જોશો 33મા પેજ, જેમાં આપણે વ્યાખ્યા આપેલી છે કાર્તેજી ગુણાકારની A ક્રોસ બીની, જેની અંદર આપણે લખીએ છીએ A અને B બે અરિક્ત ગણો હોવા જોઈએ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ પહેલો ગણ, એના અંદર તો બે સભ્ય આપ્યા છે આપણને, પણ બીજો જે છે આનો જવાબ જે આપણને મળ્યો ફાઈ, તો ફાઈની અંદર તો એ કંઈ સભ્ય છે નહીં. તો એકચ્યુઅલમાં વ્યાખ્યા જે છે એનું પહેલું જ જે પહેલાં શબ્દો, થોડા શબ્દોનું પાલન જ નથી થતું કે A અને B બે જે અરિક્ત ગણો હોવા જોઈએ, તો અરિક્ત ગણો તો છે નહીં. બરાબર. ફાઈ તો અરિક્ત ગણ નથી, રિક્ત ગણ છે. બરાબર. એટલે આપણે કહી શકીએ કે એ વિધાન આમ અસત્ય, પણ આપણે અહીંયા અસત્ય નથી દર્શાવતા. આપણે જે છે પાછળ જવાબના આધારે એ જ રીતે લખીએ છીએ કે અહીંયા એકય સભ્ય નથી, એટલે કાર્તેજી ગુણાકાર જે છે બનતો નથી અને એકચ્યુઅલમાં એનો એકય સભ્ય મળતો નથી. એટલે આપેલું વિધાન છે સાચું છે. બરાબર. હવે ત્યાર પછી 5મો દાખલો આપ્યો છે. A બરાબર -1 તો A ક્રોસ A શોધો. ત્રણ ગણોનો કાર્તેજી ગુણાકાર પૂછ્યો છે અને ત્રણ ગણોનું મેં સૂત્ર લખાયું હતું A ક્રોસ B ક્રોસ C. પહેલો ઘટક આવશે A ગણમાંથી આવશે, બીજો ઘટક આવશે B ગણમાંથી આવશે અને ત્રીજો ઘટક છે C ગણમાંથી આવે. પણ અહીંયા B અને Cની જગ્યાએ આપણને એ જ આપેલા છે, એટલે આપણે કહી શકીશું કે પહેલો ઘટક પણ એમાંથી આવશે, બીજો ઘટક પણ એમાંથી આવશે અને ત્રીજો ઘટક પણ એમાંથી આવશે. અને એ જે ક્રમયુક્ત ત્રય બને, જેને આપણે ત્રિપુટી નામ આપ્યું હતું, તો અહીંયા આપણે જે કહી શકીશું તો કુલ કેટલી ત્રિપુટીઓ મળશે A ક્રોસ એમાં? તો આપણું સૂત્ર આવું હતું, Na ઇન્ટુ NB ઇન્ટુ NC. કોનું સૂત્ર હતું આ? N ઓફ A ક્રોસ B ક્રોસ Cનું હતું. તો અહીંયા તો હું એ મૂકી દઈશ તો A ક્રોસ A થઈ જવાના. Na ઇન્ટુ Na કેટલા છે? બે સભ્યો છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8 સભ્યો મળશે. એટલે મારે જ્યારે A ક્રોસ A શોધીશું તો મારે 8 સભ્યો થવા જોઈએ, એક કંઈ સભ્ય બાકી ના રહે. તો આપણે શોધી કાઢીએ. A ક્રોસ સોલ્યુશન લખીએ. બરાબર -1 ક્રોસ -1 ક્રોસ -1. આવા જ્યારે ત્રણ ગણ આપેલા હોય મિત્રો, તો આપણે સરળતા ખાતર આ રીતે વિચારીશું મનમાં અને પછી સીધું લખીશું કેટલા વિદ્યાર્થીઓ પહેલાં આ બે શોધી કાઢે છે. -1 -1 -1 1 -1 અને 1 1 4 સભ્યો લખી દેશે અને પછી અહીંયા -1 સાથે એ 4 સભ્યો, 1 સાથે 4 સભ્યો, એમ આપણા ટોટલ 8 સભ્યો થઈ જાય. પણ અહીંયા આપણે સીધું પણ લખી શકીશું કે સૌથી પહેલાં હું -1થી શરૂઆત કરીશ, અહીંયા -1 લઈશ, 2 સભ્યો લખી દઈશ, -1ને જ રહેવા દઈશ, 1 લખીશ, બીજા 2 સભ્યો લખી દઈશ. પછી એ જ રીતે 1 માટે -1 લઈશું, 2 સભ્યો, 1 માટે 2 સભ્યો. તો આ રીતે શરૂઆત કરું તો -1 -1 -1
દરેકના પહેલા ઘટકો -1 -1 1. આ પહેલા બે ઘટકો પછી ઘટક. હા, ચાલો -1નું કામ પૂરું થઈ ગયું. હવે 1નું જોઈએ. તો -1 1 -1 -1 1 અને 1 કયા લખ્યા મેં? 4 લખ્યા, પહેલા 4. -1ના સાપેક્ષે જોઈ લેવાનું, એ કંઈ રિપીટ તો નહીં થતું ને. જો પહેલા 4 તમે સાચા લખ્યા હોત પછી તો આ માત્ર પહેલો ઘટક એકલો ચેન્જ કરવાનો છે, એટલે ફટાફટ લખાઈ જવાય. તો આપણે આમ કહી શકીએ પાંચમો ઘટક કેટલો આવશે? 1 -1 -1ની જગ્યાએ 1. બધામાં એવું કરીશું એટલે આવશે 1 -1 1 1 1 -1 અને 1 1 1. જોઈ શકીએ 8 8 સભ્યો આપણે લખી શકીએ છીએ. હા, તો આ રીતે આપણે 3 ગણો જો આપ્યા હોય, ત્રણે સમાન હોય અથવા તો ત્રણે જુદા જુદા હોય તો આપણે એના કાર્તેજી ગુણાકાર શોધી શકીએ છીએ. બરાબર. હવે એના પછી દાખલા નંબર 7 જે જુઓ તમે. બરાબર. એના પછી છઠ્ઠો જે આપેલો છે, પણ છઠ્ઠો એકદમ સહેલો છે. A ક્રોસ બીના સભ્યો આપેલા છે, AX AY BX અને BY. તો A અને બીના સભ્યો શોધો. તો દરેકનો પહેલો ઘટક ક્રમયુક્તમાં જોઈએ. તો પહેલા ઘટકો કયા? પહેલા બેમાં તો A છે સ્મોલ a, ત્રીજા ચોથી ક્રમયુક્ત જોડમાં B છે, એટલે એના સભ્યો જે આ રીતે બની ગયા કે AB થઈ જશે. એ જ રીતે બીજા ઘટકો ગણ બીની વાત કરીએ તો બીજા ગણ બી માટે જે બીજા ઘટકો જ લઈશું ક્રમયુક્ત જોડના, તેમાં જોઈએ તો પહેલા અને ત્રીજામાં X છે, બીજી અને ચોથી ક્રમયુક્ત જોડ છે તો Y છે. તો એની અંદર અહીં માત્ર 2 સભ્યો આવશે, X અને Y. તો આ રીતે A અને B જે છે બંને ગણ મળી જશે. બરાબર. 7મો દાખલો જે જુઓ, જેમાં ચકાસવા પરિણામ જે છે ચકાસવાની વાત છે. આ તમારે જે પૂછી શકાય એવો છે. 4 ગણો, એમાંથી 2 પરિણામ આપ્યા છે, 2માંથી આપણે 1 પરિણામ લખીએ છીએ, ચકાસીએ છીએ, અને બીજું 1 પરિણામ જે છે આપણે જાતે રાખીશું. બરાબર. છતાંય અહીંયા આપણે એ સરળતાથી સીધું જોઈએ જ લઈશું, સાથે સાથે એનું સૂચન તમને હું આપી દઈશ. બરાબર. તો લખીએ 7માની રકમ. A બરાબર 1 2 B બરાબર 1 2 3 4, C બરાબર 5 6, અને ચોથો ગણ આપ્યો છે D બરાબર 5 6 7 8. પહેલું પરિણામ A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C. પરિણામ ચકાસો. ધ્યાનથી તમે જે જોશો તો કાર્તેજી ગુણાકાર જે છે એમાં વિભાજનના નિયમ જેવું દેખાય. છેદકાળ B અને Cનો છેદ છે એમાં અહીંયા કાર્તેજી ગુણાકારથી વિભાજન કર્યું છે. A ક્રોસ B પછી છેદ અને A ક્રોસ C, જેને કાર્તેજી ગુણાકારનો વિભાજનનો નિયમ કહે છે. બરાબર. તો સૌથી પહેલાં ચકાસવા માટે તો LHSથી શરૂઆત કરીશું. એને LHS શોધી કાઢીશું, નંબર 1 કહીશું, પછી RHS શોધીશું. બંને પરિણામો સરખા આવવા જોઈએ. તો B છેદ C લઈએ. વન 2 3 4 છેદ 5 6. એકાઈ સભ્ય નથી કોમન, જુઓ ઇક્વલ 5. એટલે LHS લઈએ.
એ ક્રોસ બી છે સી બરાબર 1 2 અને ક્રોસ 5 બી છેદ સીનો જવાબ તો ખાલી ગણ છે, અહીંયા લખી દીધો આપણે. એ જે છે એના સભ્યો 1 2 છે, પણ અહીંયા તો એ કાંઈ સભ્ય છે જ નહીં, એટલે અહીંયા આપણે ક્રમયુક્ત જોડ બનાવી શકવાના જ નથી. એટલે આપણે કહી શકીશું કે આનો જવાબ કેટલો આવ્યો? 5. નંબર 1 કહી દઈએ. હા, ચલો ત્યાર પછી જમણી બાજુ માટે લઈએ. એ ક્રોસ બી 1 2 3 4 ક્રોસ 1 2 પહેલાં એ છે આપણો 1 2 ક્રોસ 1 2 3 4. હા, જો વિદ્યાર્થી ભાઈ બહેનો ક્રમનું મહત્ત્વ છે એટલે 1 2 એકલા આવશે. મેં ભૂલમાં આગળ 3 4 બી ના લખાઈ ગયા હતા, બરાબર? એટલે ખાસ આપણે એકાગ્રતા જરૂરી છે. મારે ભૂલ થઈ ગઈ અહીંયા, બીના ઘટકો લખી દીધા 1 2 3 4. બરાબર, અને હવે આપણે ક્રમયુક્ત જોડો શોધી કાઢીએ. તો 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 અને 2 4. એ ક્રોસ બીની કિંમત આપણને મળી ગઈ, જેને આપણે નંબર આપી દઈએ 2 નંબર. એ જ રીતે એ ક્રોસ સી શોધી કાઢીએ. 1 2 અને સીની અંદર જોઈએ તો 5 6. હા, સીની અંદર અહીં માત્ર 2 સભ્યો છે, 5 6 આપણે લખી દીધા. અને આના ક્રમયુક્ત જોડોની યાદી બનાવી દઈએ તો 1 5 1 6 2 5 2 6. આને નંબર 3 કહી દઈએ. હવે આપણે RHSની વાત કરીએ તો RHS બરાબર કે જે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી બરાબર કે છે કે નંબર 2ની અંદર અને નંબર 3માં 2 સરખા જે હોય એવી ક્રમયુક્ત જોડો અહીંયા લખીશું. છેદગણ છે, તો આ ઓછી છે 4 જોઈ લઈએ આમાં છે કે નહીં. આમાં તો 8 છે, 8 ચેક કરવી એના કરતાં 4 ચેક કરવી વધારે સહેલી છે. તો હું કહી શકું 1 5 નથી, 1 6 નથી, 2 5 એ પણ નથી અને 2 6 એ પણ નથી. એટલે આપણે કહી શકીશું કે આનો જે છેદગણ છે ખાલી ગણ થશે. કારણ આપણે આપી દઈએ 2 અને 3. બે અને 3નો ઉપયોગ કરીને લખી દીધું. અને હવે આપણે કહી શકીએ ફાઈ તો શું છે? નંબર 1 કે છે, ફાઈ તો LHS છે, બરાબર LHS. કારણ 1. તો આ રીતે આપણે કહી શકીએ કે એ ક્રોસ બી છે સી બરાબર એ ક્રોસ બી બરાબર આ છેદ એ ક્રોસ સી. હા, તો આ પહેલું પરિણામ જે આપેલું છે સાચું છે, ચકાસ્યું આપણે. હવે બીજું પરિણામ જે જોઈએ તો કહે છે કે એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે. એ ક્રોસ બી એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે. શોર્ટમાં મેં ગાણિતિક સ્વરૂપે લખી દીધું. ઉપગણ ક્યારે બને? તો એ ક્રોસ બીના સીના બધા સભ્યો શેમાં આવવા જોઈએ? બી ક્રોસ ડીમાં. હા, તો હું તમને સૂચન આપી દઉં છું. સૌથી પહેલાં તો બી અને ડીની વાત કરીએ તો બી અને ડીની અંદર કેટલા આવશે? આ 4 છે ને આ બીજા 4 છે, તો આની અંદર 16 સભ્યો થશે. એ અને સીની એ ક્રોસ સી તો આપણે શોધેલો જ છે અહીંયા 3 નંબરમાં. કેટલા સભ્યો છે? 4 સભ્યો છે. તો એ 4 સભ્યો એ 16 સભ્યોમાં આવે છે કે નહીં એ આપણે ચેક કરી જોઈએ. તો આપણને કહી શકીએ તો પહેલાં તો 1 5 જે છે તો બી ક્રોસ ડીમાં આવે છે, તો 1 5 બને છે પહેલી પેર. ત્યાર પછી 1 6 જોઈએ તો 1 6 પેર આવવાની. ત્યાર પછી 2 5 જોઈએ
તો 2 ને લઈશું તો 2 5 પણ આવશે, અને છેલ્લે જોઈએ તો 2 6 તો 2 સાથે 6 પણ આવશે. એટલે 4 જે ક્રમયુક્ત જોડો છે એ B ક્રોસ Dની અંદર આવેલી છે. માટે કહી શકીએ કે A ક્રોસ C જે છે સબસેટ B ક્રોસ D. B ક્રોસ Dનો ઉપગણ A ક્રોસ C છે. બરાબર. ચલો ત્યાર પછી 8મો દાખલો તમને આપેલો છે. બરાબર. કે એની અંદર 1 2 આપેલા છે, બીની અંદર 3 4 આપ્યા છે. તો A ક્રોસ B લખો. મોટે કહી શકીએ 1 3 1 4 2 3 અને 2 4. બરાબર. 4 ક્રમયુક્ત જોડો મળી ગઈ. હવે A ક્રોસ Bના કેટલા સભ્યો ઉપગણો હશે? બરાબર. બીજો પ્રશ્ન છે, A ક્રોસ Bના કેટલા ઉપગણો હોય? તો એ આગળ આપણે ભણી ગયા 10મા સુધી કે ગણ એની અંદર જો n સભ્યો હોય, n ઘટકો હોય, તો એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2નો n ઘાત. એમ આપણે કહી શકીએ A ક્રોસ Bની અંદર અહીં 4 સભ્યો છે, તેના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2નો 4 ઘાત. એટલે 16 થઈ ગયા. અને ત્રીજો પ્રશ્ન જે છે તે તમામ ઉપગણોની યાદી બનાવો. પાછળ તમે જવાબ જોશો તો યાદી બનાવીને આપેલી નથી, પણ આપણે સરળતાથી યાદી બનાવી શકીએ કે 4 મેં ક્રમયુક્ત જોડો કીધી 1 3 1 4 2 3 2 4. તો A ક્રોસ Bના જે છે 4 ક્રમયુક્ત જોડોની મદદથી હું 16 સભ્યોની યાદી બનાવી શકું. એક તો પહેલી તો આવશે, કયા આવશે? તો આપણા 1 ઘટકોવાળી આવશે, 2 ઘટકોવાળી આવશે, 3 ઘટકોવાળી આવશે. ત્યાર પછી 4 ઘટકો એટલે કે પોતે જ A ક્રોસ B, અને એક પણ નહીં એટલે કે ખાલી ગણ. એટલે 16માંથી એક તો 5 આવશે, A ક્રોસ B આવશે, અને બાકીના જે રહ્યા 14, એ 14 કયા આવશે? માત્ર એક ક્રમયુક્ત જોડોની યાદી બનાવીશું, 2 ક્રમયુક્ત જોડોની યાદી બનાવીશું, અને 3 જે ક્રમયુક્ત જોડોની યાદી બનાવીશું. તો એ રીતે આપણે મેળવી શકીએ. જે 10માં તમે ઉપગણો લખો છો એમ જ. બરાબર. હવે એના પછીનો જે દાખલો આપ્યો છે એ આપણે નોંધીએ. 9મો દાખલો. 9 અને 10 લગભગ થોડા સરખા જેવા છે. 9મો આપણે ગણીએ પછી તમને 10મો સમજાવીએ, એ રીતે તમે 10મો છે ગણી શકશો. બરાબર. અને 9માની રકમ જે છે એ તમે ધ્યાનથી વાંચશો તો આગળ મેં તમને જે એક દાખલો ગણવા આપ્યો, જે AB અને XY જે આપણે અહીંયા ગણી જ કાઢ્યા હતા કે એના સભ્યો સ્મોલ ab આવતા હતા અને બીના સભ્યો જે છે સ્મોલ XY આવતા હતા, અને એ રીતે આપણે ગણ્યો હતો દાખલો. અહીંયા એનાથી ઊંધું આપેલું, અહીંયા પણ એ જ બાબત આપેલી છે, પણ ફરક એટલો છે કે અહીંયા બધી ક્રમયુક્ત જોડો નથી આપી. તો સૌથી પહેલાં લખીએ રકમ એની 9. NA બરાબર 3, NB બરાબર 2 હોય તેવા 2 ગણો A અને B હોય અને ભિન્ન ઘટકો XYZ માટે X1 એક ક્રમયુક્ત જોડ છે, બીજી આપેલી છે Y2, અને ત્રીજી આપી છે Z1. એ A ક્રોસ Bના ઘટકો હોય. તો A અને B શોધો. વિદ્યાર્થી ભાઈ બહેનો, રકમ શાંતિથી વાંચવાની, અંદર શું કહેવા માગ્યું છે સમજવાનું, સાથે સાથે શું પૂછ્યું છે એ પણ આપણે ધ્યાનથી સમજવાનું, વાંચવાનું. તો સૌથી પહેલાં શું કીધું છે? એની અંદર 3 સભ્યો છે. બરાબર. એટલે પહેલો આપણો જે એની અંદર જેટલા સભ્યો મારે શોધવાના થશે 3 શોધવાના થશે. A નો B બરાબર 2,
બીની અંદર મારે 2 સભ્યો શોધવાના થશે, 2થી વધારે સભ્યો નહીં મળે. બરાબર. પછી આપેલું છે એક્સ વાય ઝેડ ભિન્ન છે, 3 જુદા છે, એકના એક નથી, અલગ છે ત્રણે. આ 3 ક્રમયુક્ત જોડો આપી છે A ક્રોસ બીમાં આપેલી છે. આનો આપણે ઉપયોગ કરીએ, એના 3 સભ્યો શોધી કાઢીએ, બીના 2 સભ્યો. તો પહેલી ક્રમયુક્ત જોડથી શરૂઆત કરું. અહીં x1 બિલોંગ્સ ટુ A ક્રોસ બી હોવાથી શું થશે? પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. x બિલોંગ્સ ટુ A અને 1 બિલોંગ્સ ટુ બી. જેવી રીતે મેં એક ક્રમયુક્ત જોડથી અહીંયા લખી દીધું છે, એ રીતે હું બીજી ક્રમયુક્ત જોડ લઈશ. શું થશે? y બિલોંગ્સ ટુ A થશે, 2 બિલોંગ્સ ટુ બી થશે. ત્રીજી ક્રમયુક્ત જોડ લઈશ, z બિલોંગ્સ ટુ A થશે, 1 બિલોંગ્સ ટુ બી થશે. એવું ઝડપથી લખી દઉં. તે જ રીતે y2 બિલોંગ્સ ટુ A ક્રોસ બી હોવાથી y બિલોંગ્સ ટુ A અને 2 બિલોંગ્સ ટુ બી. અને z1 બિલોંગ્સ ટુ A ક્રોસ બી હોવાથી z બિલોંગ્સ ટુ A અને 1 બિલોંગ્સ ટુ બી. ધેરફોર એની અંદર આવા સભ્યો આપણે લખીએ. આપણને 3 જ આપી છે એટલે 3 સુધી આપણે લખી દીધું. તો એની અંદર જોઈએ તો આ લાઇનમાં જ મેં લખ્યું છે એક્સ વાય અને ઝેડ. એટલે પહેલો જવાબ આપણો આવશે એક્સ વાય ઝેડ. બીની અંદર લઈએ. બીની અંદર 1 આવ્યા, 2 આવ્યા અને ફરી 1 આવ્યા, એટલે એમાં માત્ર 2 જ આવશે, 1 2. તો આ રીતે આપણને જવાબ મળશે કે એ અને બીના સભ્યની સંખ્યા શોધો. બરાબર. હવે છેલ્લો જે પૂછ્યું છે, અને આગળ જો આમાં વધારાનું પૂછવું હોય તો એ પૂછી શકે કે A ક્રોસ બીના સભ્યોની સંખ્યા શોધો, A ક્રોસ બી શોધી કાઢો, A ક્રોસ બીના ઉપગણોની સંખ્યા કેટલી થાય, A ક્રોસ બીના ઉપગણોની યાદી બનાવો, જેમ આગળના દાખલામાં. તો એ રીતે તમને પૂછી શકે. છેલ્લો 10મો દાખલો હું તમને સમજાવી દઉં છું, જે આપણને આ રીતે આપેલી છે રકમ. A ક્રોસ એના સભ્યોની સંખ્યા 9 છે. A ક્રોસ 10મા દાખલામાં n ઓફ A ક્રોસ A બરાબર 9 આપ્યા છે. તો આગળ રકમ વાંચતા પહેલાં જ આપણે જોઈ લઈએ શું થશે. આ તો n ઓફ A ઇન્ટુ n ઓફ A થયા. કેટલા થયા? n સ્ક્વેર. અને આ કેટલા છે? 3 સ્ક્વેર. તો આના ઉપરથી આપણે કહી શકીએ n બરાબર 3. એની સભ્યની સંખ્યા કેટલી થવાની? 3. હવે શું કહે છે આગળ વાંચીએ. તેમાંના 2 ઘટકો આપેલા છે, -1 0 આપેલા છે. કહે છે કે આ -1